જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે નેશનલ ગેમ્સ 2025ના ખૂબ જ અગત્યના એમસીક્યુ અને ડિટેલ્સ જોઈશું, જે આવનાર બધી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે. કેમ કે આ કરંટનો ટોપિક છે અને આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. વર્ષ 2025માં કયા રાજ્યમાં 38મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે? તો કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? ઉત્તરાખંડ રાજ્યમાં કરવામાં આવ્યું છે. ઓપ્શન બી અહીં સાચો પડે છે. તમે ફોટોમાં પણ જોઈ શકો. ઉત્તરાખંડ રાજ્યમાં આનું આયોજન છે તે થયું હતું. 38મી નેશનલ ગેમ્સ. આવૃત્તિ કેટલામી હતી? 38મી. ઉત્તરાખંડે 38મી નેશનલ ગેમ્સની યજમાની કરી હતી, જે 28 જાન્યુઆરીથી લઈ અને 14 ફેબ્રુઆરી 2025 સુધી યોજાઈ હતી. સમયગાળો પૂછે તો ખાસ યાદ રાખજો, 28 જાન્યુઆરી 2025થી 14 ફેબ્રુઆરી 2025 વેલેન્ટાઇન ડેના દિવસે આ પૂરું થયું છે. જેમાં ભારતભરના ખેલાડીઓએ 35 ગેમ્સમાં ભાગ લીધો હતો. તો 35 પ્રકારની રમતો હતી, જેમાં આખા ભારતમાંથી બધા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઉત્તરાખંડના 12 શહેરોએ 38મી નેશનલ ગેમ્સની યજમાની કરી હતી. રાજ્ય કયું? ઉત્તરાખંડ. કેટલા શહેરોમાં યોજાયું? તો 12 શહેરોમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રમતોનું આયોજન ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા કરવામાં આવે છે અને રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની જે સરકાર હોય તેના દ્વારા તેનું આયોજન છે તે કરવામાં આવે છે. આ વર્ષે 2025માં ઉત્તરાખંડે આનું આયોજન કર્યું હતું. ઉત્તરાખંડ રાજ્યએ. મુખ્ય કોણ છે? ભારતીય ઓલિમ્પિક સંઘ. તો એ પણ યાદ રાખવાનું છે. 38મી નેશનલ ગેમ્સ 2025ના મેડલ ટેબલમાં કોણ પ્રથમ સ્થાને છે? પ્રથમ સ્થાન કોનો આવ્યો? તો સર્વિસીસનો આવ્યો છે. ઓપ્શન સી અહીં સાચો પડે છે. સર્વિસીસનો છે તે પ્રથમ નંબર આવ્યો છે. આની અંદર આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેયનો સમાવેશ થાય છે. અહીં તમે ફોટોમાં પણ જોઈ શકો. સર્વિસીસ પ્રથમ સ્થાને છે, બીજા નંબરે મહારાષ્ટ્ર છે અને ત્રીજા નંબરે હરિયાણા છે. 3 નંબર યાદ રાખી લેવા. બીજા નંબર પર કોણ રહ્યું તે પણ પૂછાઈ શકે અને ત્રીજા નંબર પર કોણ રહ્યું એ પણ પૂછાઈ શકે. તો સર્વિસીસ, મહારાષ્ટ્ર અને હરિયાણા. 38મી નેશનલ ગેમ્સ 2025ના મેડલ ટેબલમાં કોણે છેલ્લું સ્થાન મેળવ્યું છે? સૌથી છેલ્લે કોણ રહ્યું? સિક્કિમ રહ્યું. ઓપ્શન ડી અહીં સાચો ઉત્તર છે. 38મી નેશનલ ગેમ્સ 2025નું સત્તાવાર માસ્કોટ શું છે? માસ્કોટ છે તે વારંવાર પૂછાય છે, મોસ્ટ આઈએમપી રહેશે. શું છે આમાંથી માસ્કોટ? જવાબ આવશે મોલી. ઓપ્શન એ. આ છે મોલી, જે 38મી નેશનલ ગેમ્સ 2025નું માસ્કોટ રહેલું છે. તેના વિશે જોઈએ તો માસ્કોટ છે મોલી. ઉત્તરાખંડના રાજ્ય પક્ષી હિમાલયન મોનલના નામ પરથી નામ છે તે આપવામાં આવેલ છે. માસ્કોટ મોલી. આ પ્રદેશના કુદરતી સૌંદર્યથી પ્રેરિત છે. વાઇબ્રન્ટ જંગલી જીવન અને સ્થાયી ભાવનાનું તે પ્રતીક છે. 38મી નેશનલ ગેમ્સમાં રાજા ભાલિન્દ્રસિંહ ટ્રોફી કોણે જીતી? તો સૌથી વધારે જેણે મેડલ જીત્યા હોય તેને આ રાજા ભાલિન્દ્રસિંહજી ટ્રોફી છે તે આપવામાં આવે છે. પૂછવામાં આવે રાજા ભાલિન્દ્રસિંહ ટ્રોફી કોની સાથે સંબંધિત છે? તો નેશનલ ગેમ્સ સાથે સંબંધિત છે. નેશનલ ગેમ્સની અંદર જેને સૌથી વધારે મેડલ મળ્યા હોય તેને રાજા ભાલિન્દ્રસિંહ ટ્રોફી મળે છે. તો જવાબ આવશે સર્વિસીસ. ઓપ્શન સી. 2025માં સર્વિસીસને સૌથી વધારે મેડલ મળેલા છે. સર્વિસીસ વિન્સ રાજા ભલિન્દ્રસિંહ ટ્રોફી ઓફ ધ 38 નેશનલ ગેમ્સ. નેશનલ ગેમ્સમાં સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતનારી ટીમને રાજા ભલિન્દ્રસિંહ ટ્રોફી આપવામાં આવે છે. સર્વિસીસ આ ગેમમાં 68 ગોલ્ડ સહિત 121 મેડલ છે તે જીત્યા છે અને તેના લીધે તે ટોપ પર રહ્યું છે. તેમાં ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાના ખેલાડીઓને સમાવતા સર્વિસીસ સ્પોર્ટ કંટ્રોલ બોર્ડ, આખું નામ શું છે? સર્વિસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ, તેણે 2007, 2011, 2015, 2022 અને 2025માં એમ 5 વખત રાજા ભાલેન્દ્રસિંહ ટ્રોફી જીતેલી છે. આ કેટલામી વખત હતી? તો 5મી વખત હતી. ખાસ યાદ રાખજો. આવૃત્તિ આપણે જોઈએ તો 33થી લઈને 38 સુધી જોઈશું. 2007માં 33મી આવૃત્તિ હતી. તેનું આયોજન આસામમાં થયું હતું. સર્વિસીસ છે તે સૌથી વધારે મેડલ જીતે છે. રાજા ભાલેન્દ્ર ટ્રોફી તેઓ લઈ જાય છે. 2011માં 34મી આવૃત્તિ ઝારખંડમાં આયોજન, સર્વિસીસ જીતે છે.
2015માં 35મી આવૃત્તિ કેરળમાં આયોજન થયું હતું, સર્વિસ જીતે છે. 2022માં 36મી આવૃત્તિ ગુજરાતમાં યોજાઈ હતી. ખાસ યાદ રાખજો, પૂછવામાં આવે 36મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી, તો આપણા ગુજરાતમાં યોજાઈ હતી નેશનલ ગેમ્સની, અને તેમાં પણ સર્વિસ જીતે છે. 2023માં 37મી આવૃત્તિ હતી જે ગોવામાં યોજાઈ હતી, અને તેમાં મહારાષ્ટ્ર છે તે પ્રથમ નંબરે રહ્યું હતું. મહારાષ્ટ્ર જીતી ગયું હતું. 2025માં હાલ 38મી આવૃત્તિ હતી, ઉત્તરાખંડમાં તેનું આયોજન થયું અને સર્વિસીસ જીતી ગઈ છે. કયું રાજ્ય 39મી નેશનલ ગેમ્સનું આયોજન કરશે? આ 38મી હતી, ઉત્તરાખંડમાં યોજાઈ. હવે 39મી છે તે ક્યાં યોજાશે? સાચો જવાબ આવશે મેઘાલય. મેઘાલયમાં છે તે 39મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવશે. તો છેલ્લે ક્યાં થયું, આ વર્ષે ક્યાં હતું ને આવતા વર્ષે ક્યાં થશે, તે ત્રણ બાબતો છેલ્લા 3 છે તમને ખ્યાલ હોવો જોઈએ. 38મી નેશનલ ગેમ્સ 2025નો ઉદ્ઘાટન સમારોહ ક્યાં યોજાયો હતો? ઉદ્ઘાટન સમારોહ છે તે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ દહેરાદૂનમાં યોજાયો હતો. ઓપ્શન એ અહીં સાચો પડે છે. દહેરાદૂનમાં આનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ દહેરાદૂન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 38મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું. કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. તો એ પણ ખાસ યાદ રાખજો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગોલાપર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હલ્દવાની ખાતે 38મી નેશનલ ગેમ્સ 2025ના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. તો આનું ઉદ્ઘાટન કોણે કર્યું? વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અને સમાપન કોણે કર્યું? તો તે અમિત શાહે છે તે સમાપન કર્યું હતું. બંને કઈ જગ્યાએ હતું એ પણ યાદ રાખી લેજો. ઉદ્ઘાટન છે તે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ દહેરાદૂનમાં, જ્યારે સમાપન છે તે ગોલાપર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હલ્દવાની ખાતે થયું હતું. 2025માં આયોજિત 38મી નેશનલ ગેમ્સમાં કઈ કઈ પ્રદર્શન રમતો હતી? પ્રદર્શન રમતો કઈ કઈ હતી? માલખંભ હતી, કાલિપયાડુ હતી, રાફ્ટિંગ અને યોગાસન. એટલે જવાબ આવશે ઉપરોક્ત તમામ. ઓપ્શન ઈ અહીં સાચો ઉત્તર છે. આ છે આપણા વડાપ્રધાન જેમણે ઓપનિંગ સેરેમની કરાવી હતી. ઉદ્ઘાટન કોણે કર્યું હતું? વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ. 38મી નેશનલ ગેમ્સ 2025નું થીમ સોંગ શું હતું? થીમ સોંગ પણ પૂછાય છે. તો થીમ સોંગ છે તે હલ્લા ધૂમ ધડાકા હતું. શું હતું? હલ્લા ધૂમ ધડાકા. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. સાથે સાથે આપણે ફોટો પણ મૂકેલા છે જેથી તમને સરળતાથી યાદ રહી શકે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. 38મી નેશનલ ગેમ્સ 2025માં કેટલી અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું? તો કેટલી રમતોનું આયોજન થયું હતું? 35 રમતોનું આયોજન થયું હતું. એટલે જવાબ આવશે ઓપ્શન એ. અને અહીં તમે ફોટોમાં જોઈ શકો, સમાપન સેરેમની છે તેમાં અમિત શાહે હાજરી આપી હતી. અને આ છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી. એનું નામ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આ અહીં ઊભેલા છે તે આપણા રમતગમત મંત્રી છે મનસુખ માંડવિયા, અને અહીં છેડે છે તે પીટી ઉષા છે. આમ 38મી નેશનલ ગેમ્સમાં 35 સ્પોર્ટ્સ, જેમાં 33 છે તે મેડલ સ્પોર્ટ્સ અને 2 નોન મેડલ સ્પોર્ટ્સ હતી. કુલ મેડલની વાત કરીએ તો 1523 મેડલ હતા. કેટલા હતા? 1523 મેડલ, જેમાં 457 ગોલ્ડ, 455 સિલ્વર અને 611 બ્રોન્ઝ મેડલ હતા, જે 33 સ્પોર્ટ્સમાં દાવ પર હતા. સહભાગીઓ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોએ આની અંદર ભાગ લીધો હતો. 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોએ ભાગ લીધો. સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના ખેલાડીઓએ 38મી નેશનલ ગેમ્સમાં 1523 મેડલ માટે સ્પર્ધા કરી હતી. 38મી નેશનલ ગેમ્સ 2025માં કઈ ટીમે હોકી મહિલા રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? હોકી મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે તે રાજ્ય છે હરિયાણા. ઓપ્શન એ અહીં સાચો પડે છે. તમે અહીં જોઈ શકો, હરિયાણાની ટીમ છે તે જીતી ગઈ છે. 38મી નેશનલ ગેમ્સ સત્તાવાર પ્રાયોજક કંપની કઈ હતી? તો 38મી નેશનલ ગેમ્સની સત્તાવાર પ્રાયોજક કંપની છે તે કઈ હતી? ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, આપણું માસ્કોટ મોલી પણ અહીં ઊભેલું છે. 38મી નેશનલ ગેમ્સ 2025નું સૂત્ર શું હતું?
તો સૂત્ર શું હતું? સંકલ્પથી શિખર સુધી. ઓપ્શન બી અહીં સાચો ઉત્તર છે. તમે અહીં જોઈ શકો હિન્દીમાં સંકલ્પ છે શિખર તક, એટલે કે સંકલ્પથી શિખર સુધી. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. પ્રથમ પ્રશ્ન, કયું રાજ્ય 39મી નેશનલ ગેમ્સનું આયોજન કરશે? અને બીજો, 38મી નેશનલ ગેમ્સ 2025નું સત્તાવાર માસ્કોટ એ શું છે? બંનેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.